ભુજમાં ફેસબુક પર ખોટી આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપતો યુવક ઝડપાયો। ભુજમાં સોશિયલ મીડિયા મારફતે લોકોને સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિશ કરતો યુવક લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની પોલીસ ટીમે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ રહીમનગરમાં રહેતા 24 વર્ષીય આધારે કોડકી રોડ નજીકથી સાહિલ કાસમ ફકીરને ઝડપી પાડ્યો છે। આ ઝડપાયેલ આરોપી ફેસબુક પર રાજવર્ધન પટેલ નામની ખોટી આઈડી બનાવી બજાર ભાવ કરતા ઓછા ભાવે સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો મૂકી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવા માંગતો હતો। તપાસ દરમિયાન તેના મોબાઈલમાં જાહેરાતો અને કથિત છેતરપિંડીના પુરાવા મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપી સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 2023ની કલમ 318-4-319-262 હેઠળ ગુનો નોંધાયો છે। તેની પાસેથી ₹5000 કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે લેવાયો છે। પળના સચોટ અને ધારદાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો।